મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજે તમને દેખાય છે તે અદ્ભુત વાતાવરણમાં અને આ એક સુંદર જગ્યાએથી તમારી સાથે વાત કરીને હું ખૂબ જ આનંદિત અનુભવું છું। મોરેશિયસ સમુદ્રની મધ્યમાં આ એક નાનો ટાપુ આવેલો છે। તે 65 કિલોમીટર લાંબો છે અને 45 કિલોમીટર પહોળો છે અને તે આ દેશનું કદ છે અને આ જે નાનકડો ટાપુ છે તે હિન્દ મહાસાગરમાં સ્થિત છે। અહીંથી તમારી સાથે વાત કરવાથી મને ઘણો આનંદ થાય છે। સારું, પ્રભુ આપણને કયું વચન આપે છે એમ વિચારો છો? બીજો રાજા તેના 20મા અધ્યાયની અંદર 5મા વચનમાં જુઓ, પ્રભુ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયા છે। હજકીએલ નામનો રાજા બીમાર પડ્યો અને મરણ પથારીએ હતો। ઘણા લોકો કહે છે કે તે દિવસોમાં તેમને કેન્સર હતું, તેમને ગાંઠ હતી। તમામ ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે તે હવે બચશે નહીં। ડોક્ટરોએ જ નહીં, પ્રભુએ પણ આવું કહ્યું હતું। તેમણે એક પ્રબોધકને મોકલીને કહ્યું હતું, તમારા દિવસો હવે પૂર્ણ થયા છે, હવે તમારે મારી પાસે આવી જવાનું છે, તેથી તમારા ઘરના જે કાર્યો છે તે પૂર્ણ કરી નાખો। પરંતુ હજકીયાનું હૃદય દુઃખી થઈ ગયું, તેથી તે આંસુ સાથે રડે છે। તે પ્રભુની હાજરીમાં આંસુ વહાવે છે અને કહે છે કે હું તમારી દ્રષ્ટિમાં પ્રામાણિકતાથી ચાલ્યો છું પ્રભુ, તે તમે યાદ રાખો। અને જ્યારે તેણે આંસુ વહાવ્યા અને રડ્યો ત્યારે તે આંસુને પ્રભુએ જોયા અને પ્રભુનું હૃદય પણ તૂટી ગયું હતું। અને જે પ્રબોધક હતો તેણે મહેલ છોડ્યો ન હતો, તેથી પ્રભુએ કહ્યું કે રાહ જુઓ યશાયા, જઈને તેને કહો કે મેં તેના આંસુ જોયા છે, મેં તેની પ્રાર્થનાને સાંભળી લીધી છે, હું તને સાજો કરીશ અને તારા જીવનમાં હજુ 15 વર્ષ ઉમેરીશ। જે ભવિષ્યવાણી પ્રભુએ એક પ્રબોધક દ્વારા કહી, પ્રભુએ તેના જે વચન હતા તેને બદલી નાખ્યા। શા માટે? માણસના આંસુ। જો તમે પ્રભુના ચરણોમાં તમારા આંસુ વહાવો છો તો પ્રભુ તે સહન કરી શકતા નથી। તરત જ તેમને દયા આવે છે, તે તમારી બાબતમાં પરિવર્તન લાવશે। પ્રભુએ જે ભવિષ્યવાણીને કહી હતી તે ભવિષ્યવાણીને આપણે અહીં બદલતા જોઈ શકીએ છીએ। તેમણે સંદેશ મોકલ્યો કે તમે મરી જશો, તમારા ઘરના કાર્ય પૂરા કરો। એ જ પ્રભુ કહે છે કે હું તમારા જીવનમાં 15 વર્ષ ઉમેરીશ। વચ્ચે શું થયું? એક આંસુ ભરેલી પ્રાર્થના। તેણે આંસુ વહાવ્યા અને રડ્યા, તેથી પ્રભુ કહે છે મેં તારા આંસુ જોયા છે। શું તમે રડી રહ્યા છો? શું તમે પ્રભુના ચરણોમાં આંસુ વહાવો છો? શું તમે તમારા પ્રાર્થના ખંડમાં રડો છો? જ્યારે ચર્ચમાં જાઓ છો શું તમે ત્યાં આંસુ વહાવો છો? શું તમે તેને લૂછી નાખો છો કે તમને કોઈ જોઈ નહીં લે? પ્રભુએ તમને જોયા છે, તે તમારા આંસુને જોઈ રહ્યા છે। મારો પુત્ર રડે છે, મારી પુત્રી આંસુ વહાવીને રડી રહી છે। પ્રભુ કહે છે મારો પુત્ર, મારી પુત્રી, મેં તમારા આંસુ જોયા છે, મેં તમારી પ્રાર્થના સાંભળી છે, તમે જેમ પ્રાર્થના કરી છે તેમ હું કરીશ એમ પ્રભુ કહે છે। વિશ્વાસ કરો છો? એક ચમત્કાર થવાનો છે, તમારી પ્રાર્થનાનો જવાબ પ્રભુ આપવાના છે। તે તમારી પ્રાર્થનાનો જવાબો માટે આદેશ આપે છે। એક ચમત્કાર થવાનો છે, વિશ્વાસ કરો। કહો પ્રભુ તમે મારા આંસુનો જવાબ આપો છો, હું વિશ્વાસ કરું છું તમે એક ચમત્કાર કરવાના છો। હે પ્રભુ, તમે મારા આંસુને જોઈ રહ્યા છો, તમે મારી પ્રાર્થનાને સાંભળી રહ્યા છો। આ પુત્ર, આ પુત્રીના આંસુ તમે જોયા છે, તમે તેમની પ્રાર્થનાને સાંભળી છે, એક ચમત્કાર કરો। તરત જ એક ચમત્કાર થવા દો, તેમને તેમના આંસુના પરિણામ તમે જોવા દો પ્રભુ, ઈસુ ખ્રિસ્તના નામમાં। આમીન, આમીન।